કઈ ના સંભળાયું? હા અરે આ બોલ્યું ધીસ ઇઝ સમથિંગ યાર મને બીક લાગે છે. બીવાની જરૂર નથી. હું કોઈને હાનિ પહોંચાડવા આવ્યો નથી, પણ વિશ્વ મારી ઉપસ્થિતિથી વિદિત થશે તો મને અવશ્ય હાનિ પહોંચશે. તું કેમ અહીં આવ્યો છે? એન્ડ્રોમીડા ગેલેક્સી એટલે કે દેવ્યાની આકાશગંગામાંથી ડોક્ટર સારાભાઈને મળવા. એમને તો ગુજરી ગયા 50 વર્ષ થઈ ગયા. તને આવતા કેમ આટલી વાર લાગી? જો અમારો ગ્રહ તમારી પૃથ્વીથી 60 પ્રકાશ વર્ષ દૂર છે. ડોક્ટર સારાભાઈનો સંદેશો મળ્યો એટલે હું તો તરત જ અહીંયા પહોંચ્યો, પણ એમનો સંદેશો મળવામાં વાર તો લાગે ને. તો તને માનવ જાતિની પ્રગતિ વિશે ખબર છે? તંબુરો પ્રગતિ કરી, પર્યાવરણનો કચર ગાણ બોલાવી નાખ્યો. જોવું હોય તો બતાવું ફ્યુચર ચાલશે. તું અમને ભવિષ્ય બતાવી શકે છે? જવા દે ને, ભવિષ્ય જોઈને બેભાન થઈ જઈશ. બેભાન. જો માનવી માટે સમય રેખામાં હોય છે, પણ મારા માટે સમય ગોળ છે. તું સાચે અમને ટાઈમ ટ્રાવેલ કરાવી શકે છે? અરે એ એમ જ કે છે કે સમય અને સ્થળ એ બંનેમાં સફર કરાવી શકે છે. તું મનમાં ધારે એ જગ્યાએ વર્તમાનમાં ટેલિપોર્ટ કરાવું. જવું છે અનંત યાત્રાએ? જીવતે જીવત? હા, બરાબર પકડજે હા, નહીં તો ના ઘરનો ના ઘાટનો. સર ક્યાં છે? ઓ માય ગોડ